ઉપવાસ કરવાથી હાર્ટ એટેક આવી શકે છે. તમારા કાન સુધી બરાબર જ વાત પહોંચી છે. આપણામાંથી ઘણા બધા લોકો ઉપવાસ કરતા હશે અને જો તમે નહીં કરતા હોય તો તમારી આસપાસ કોઈ ઉપવાસ કરતું હશે અથવા તો તમારા પરિવારમાંથી પણ કોઈ ઉપવાસ કરતું જ હશે. પરંતુ એક રિસર્ચ પ્રમાણે જો તમે આડેધડ ઉપવાસ કરો છો તો તમને હાર્ટ એટેક પણ આવી શકે છે અને પાતળા થવાને બદલે તમે પહેલા સ્વર્ગ પહોંચી જશો. હું શું કામ આવું કહી રહ્યો છું? જો તમારે જાણવું હોય તો વિડીયો એકવાર પૂરો જોઈ લેજો. નમસ્કાર, VTGujarati.com પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ. જંક ફૂડનો જમાનો છે. જંક ફૂડના જમાનાની સાથે ટેકનોલોજીનો પણ જમાનો છે. આજકાલ તમે જ્યાં પણ જશો ત્યાં યુવાનો તમને જંક ફૂડ ખાતા જોવા મળશે અને આની સાથે સાથે તેઓ હવે ટેકનોલોજીના એવા યુગમાં આવી ગયા છે કે જ્યાં તેઓને જાજો શ્રમ નથી કરવો પડતો. એમાં પણ હવે તો એનો જમાનો છે જ્યાં માત્ર સેકન્ડોમાં કામ થાય છે. હવે શ્રમ ન કરવાને કારણે ઘણા બધા લોકોમાં ઘણી બધી પ્રોબ્લેમ્સ આવે છે અને એમાંથી એક પ્રોબ્લેમ છે ઓબેસિટીની. હવે ઓબેસિટી એટલે કે વધારે વજનને ઘટાડવા માટે ઘણા બધા લોકો કસરત કરતા હોય છે, યોગા કરતા હોય છે, જુદા જુદા ડાયટ કરતા હોય છે, જેમ કે કીટો ડાયટ, વેગન ડાયટ અથવા તો ઇન્ટરમિટેન્ટ ડાયટ. પરંતુ આ ડાયટ એટલે કે ઉપવાસ કરવાને કારણે તેમનો જીવ પણ જઈ શકે છે. હવે વજન ઓછું કરવા માટે એક ઉપવાસ ખૂબ જ ચલણમાં છે અને એનું નામ છે ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ. ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ આજકાલ યુવાનોમાં ખૂબ જ ચલણમાં છે. વજન ઓછું કરવા માટે ઘણા બધા યુવાનો આનો યુઝ કરી રહ્યા છે. પરંતુ એક અમેરિકન રિસર્ચ પ્રમાણે જો આનો યુઝ વધારે કરવામાં આવે એટલે કે ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ વધારે કરવામાં આવે તો હાર્ટ એટેકના પ્રોબ્લેમ્સ આવી શકે છે અને હાર્ટ એટેક પણ આવી શકે છે. હવે આપણામાંથી ઘણા બધા લોકોને નહીં ખબર હોય કે ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ એટલે શું. જે લોકો નથી ખબર એ લોકોને કહી દઉં કે ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ એટલે એવું ફાસ્ટિંગ એટલે એવો ઉપવાસ કે જેમાં અમુક કલાકો સુધી નથી ખાવાનું હોતું અને અમુક કલાક સુધી ભોજન લેવાનું હોય છે. હવે ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગમાં એક પ્રકાર એવો છે કે જે અત્યારના યંગસ્ટરમાં ખૂબ જ ફેમસ છે અને એવું કહેવાય છે કે જો આ ઉપવાસ કરવામાં આવે તો ઝડપથી વજન ઘટે છે, જેનું નામ છે 16-8 ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ. હવે ઉપવાસમાં હોય છે શું? તો ઉપવાસમાં 24 કલાકમાંથી 16 કલાક તમારે કશું જ નથી ખાવાનું. ઉપવાસ હોય ત્યાં દરમિયાન તમે શરબત પી શકો છો, પરંતુ બાકી અન્ન એક પણ પ્રકારનું નથી લેવાનું અને 8 કલાક સુધી બાકીના જેટલા પણ 8 કલાક વધ્યા છે એમાંથી તમે અન્ન એટલે કે ભોજન લઈ શકો છો. હવે ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગનો બીજો પ્રકાર છે જેનું નામ છે 5-2. હવે 5-2 શું છે? 5-2 એટલે કે અઠવાડિયાના 5 દિવસ તમે તમારી રીતે ખાવાનું ખાઈ શકો છો, ભોજન લઈ શકો છો, પરંતુ બાકીના જેટલા પણ 2 દિવસ વધ્યા તેમાં તમારે અમુક માત્રામાં એટલે કે થોડી માત્રામાં કેલરી વાળો ખોરાક લઈ શકો છો. એટલે કે 5 દિવસ ખાવાનું અને 2 દિવસ ઉપવાસ કરવાનો હોય છે. ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગનો ત્રીજો પ્રકાર છે જેનું નામ છે અલ્ટરનેટ ફાસ્ટિંગ. જેવું નામ છે તેવા જ એના ગુણ છે. મતલબ કે એક દિવસ ખાવાનું અને એક દિવસ ઉપવાસ કરવાનો. અત્યારના ઘણા બધા યંગસ્ટર આ પ્રકારનું ફાસ્ટિંગ કરી રહ્યા છે, પરંતુ આ બધામાં એક અમેરિકન રિસર્ચે ખુલાસો કર્યો છે કે આવી રીતના જો ડાયટ કરવામાં આવે, આવી રીતના ઉપવાસ કરવામાં આવે તો હાર્ટ એટેક પણ આવી શકે છે. હવે આ સ્ટડી અમેરિકન હેલ્થ એસોસિએશન દ્વારા બહાર પાડવામાં આવી છે, જેમાં પ્રોફેસર વિક્ટર જોંગે એક સ્ટડી કરી છે અને જેમાં ચોંકાવનારી વાત સામે આવી છે. પ્રોફેસર વિક્ટર જોંગે લગભગ 20,000 લોકો ઉપર આનું રિસર્ચ કર્યું, જેમાં અડધા પુરુષ અને અડધા સ્ત્રીઓ હતી, જેની એવરેજ ઉંમર 48 વર્ષની હતી. હવે આ સ્ટડીમાં જે સામે આવ્યું એ ચોંકાવનારું છે. એમાં કહેવામાં આવ્યું છે કે ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ કરવાથી હૃદય રોગથી મૃત્યુનું જોખમ 91% વધી જાય છે. જો કે હજુ સુધી એ વાત સ્પષ્ટ નથી કે જેટલા લોકો ઉપર આ એનાલિસિસ કરવામાં આવ્યું એટલામાંથી કેટલા લોકોએ આ ફાસ્ટિંગ અપનાવ્યું હતું, એટલે કે ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ કેટલા લોકોએ કરેલું હતું એ હજી વાત સ્પષ્ટ નથી. હવે આ વાત બહાર પડતા જ ઘણા બધા ડોક્ટર્સ આની ઉપર સવાલ ઉભા કરી રહ્યા છે અને એમનું એવું કહેવું છે કે જેટલા લોકો ઉપર રિસર્ચ કરવામાં આવ્યું એમાંથી ઘણા બધા લોકોને હાઈ બીપી અથવા તો ડાયાબિટીસ જેવી પ્રોબ્લેમ્સ હોઈ શકે છે અને એના ઉપર રિસર્ચ કરવામાં આવ્યું છે. તો હવે ઉપવાસ કરવો કે ન કરવો એ તો તમારો નિર્ણય છે, પરંતુ હવે ભવિષ્યમાં તમે ઉપવાસ કરશો કે નહીં એ અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. અને વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTGujarati.com સાથે જોડાયેલા રહેજો.